નમસ્કાર મિત્રો, રેશન કાર્ડમાં નવા ફેરફાર થયા છે. છેલ્લા 6 મહિનાથી રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા અંગે સરકાર દ્વારા અને તમને સોશિયલ મીડિયા આધારિત રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા અંગેની માહિતી સમાચાર મળી રહ્યા હતા. પરંતુ મિત્રો, હવે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા અંગે જે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, એ છેલ્લી તારીખમાં આજે છેલ્લો દિવસ છે અને રેશન કાર્ડમાં નવા ફેરફાર થયા છે, જેમાં મફત અનાજ પણ મળતું બંધ થયું છે. તો મિત્રો, રેશન કાર્ડ અંગે સરકાર દ્વારા છે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે, અપડેટ આપી દેવામાં આવી છે, જેમાં હાઈકોર્ટ દ્વારા રેશન કાર્ડમાં કેવાયસી કરવા અંગેની જે જાહેરાત કરવામાં આવી હતી, સૂચના આપવામાં આવી હતી. એ બાદ ગુજરાત રાજ્યમાં લગભગ છેલ્લા 6 મહિનાથી છે એ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા અંગે છે એ માહિતી આપવામાં આવી રહી હતી. પરંતુ હવે તમને જણાવી દઈએ કે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે રેશન કાર્ડ આધારિત જે પણ ફેરફાર થયા છે એ ફેરફારો અંગે સરકારે છે એ સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે રેશન કાર્ડમાં આજે છેલ્લો દિવસ છે ઓનલાઈન ઈ-કેવાયસી કરાવવાનો. 30 સપ્ટેમ્બર એટલે કે આજનો દિવસ મફત અનાજ પણ આજથી બંધ થઈ જશે. તો કયા છે નવા રેશન કાર્ડના ફેરફારો, તો એ અંગે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ મિત્રો, રેશન કાર્ડ ઈ-કેવાયસીની છેલ્લી તારીખ 2024માં છે, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્યના રાશન કાર્ડ ધારકોને રાહત મળે, તો એ પ્રમાણે ગુજરાત રાજ્યના પણ રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે રાહત મળે એ અંગેની માહિતી અત્યારે આવી રહી છે. તો આમ જોવા જઈએ તો મિત્રો, ભારત દેશની અંદર સમગ્ર દેશમાં છેલ્લા 3 મહિનાથી જે સમયમાં ફેરફાર થતો હતો, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા અંગેની તારીખમાં ફેરફાર થતો હતો. પહેલાં 6 જૂન મહિનામાં 30 જૂનના રોજ છેલ્લો દિવસ છે રાખવામાં આવ્યો હતો, ઈ-કેવાયસીનો છેલ્લી તારીખ આપવામાં આવી હતી. ત્યારબાદ 3 મહિનાનો સમયગાળો આપી અને 30 સપ્ટેમ્બર 2024 ઈ-કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ આપવામાં આવી હતી. તો ઘણા લોકોએ હજી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી, એટલે કે 60% લોકોએ જ માત્ર છે એ ઈ-કેવાયસી કરાવ્યું છે. હજી 40% એવા રેશન કાર્ડ ધારક મિત્રો છે જેમને ઈ-કેવાયસી નથી કરાવ્યું. હવે ઈ-કેવાયસી કેવી રીતે કરવું ઘરે બેઠા ઓનલાઈન, તો એ અંગેની માહિતી તમને મળી જશે. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો નીચે બટન આપેલું છે, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવી દરેક માહિતી તમને સૌપ્રથમ મળી જાય. તો મિત્રો, ઈ-કેવાયસી ઓનલાઈન તમે ઘરે બેઠા કરી શકો છો. એ અંગેની માહિતીનો વિડીયો અહીંયા તમને આઈ બટન ઉપર આપવામાં આવ્યો છે. તેમજ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ વિડીયોની લિંક આપવામાં આવી છે અને આ ચેનલના માધ્યમથી તમને ઘણી બધી માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, 3 મહિનાનો સમય વિયો ગયો છે. ઈ-કેવાયસી ફરજિયાત છે અને તે પૂર્ણ ન કરવા પર રાશન કાર્ડ નિરસ્ત એટલે કે બંધ થઈ જશે, રદ થઈ જશે તમારું રાશન કાર્ડ. તેથી મિત્રો, હજુ સુધી તમે તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તાત્કાલિક ઈ-કેવાયસી કરાવી લો. હવે મિત્રો, જો તમે 31 ડિસેમ્બર 2024 સુધી તમારી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકતા નથી તો તમારું રેશન કાર્ડ પ્રક્રિયા છે એ બંધ કરી દેવામાં આવશે. હવે મિત્રો, 31 ડિસેમ્બર શા માટે કહેવામાં આવી રહ્યું છે? તો મિત્રો, 30 સપ્ટેમ્બર જે છેલ્લો દિવસ હતો એ દિવસની તારીખ વધારી અને 31 ડિસેમ્બર 2024 રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટેની મુદત વધારવામાં આવી છે. હજુ 3 મહિનાનો સમય તમારા પાસે છે. 3 મહિનામાં તમે ઓનલાઈન ઘરે બેઠા અથવા તો તમારા CSC સેન્ટર કે પછી રેશન કાર્ડની જે પણ સેવાઓનું કાર્યરત કરતા હોય એવી ઓફિસે જઈ તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી શકો છો. જો તમારે સાવ મફત, તદ્દન ફ્રી ઘરે બેઠા તમારે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવું હોય તો તમને વિડીયો આ ચેનલના માધ્યમથી આપેલો છે. એ વિડીયોમાં પૂરેપૂરી ડિટેલ માહિતી તમને આપેલી છે, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ છે, તમે એ વિડીયો જોઈ શકો છો. હવે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં કરાવો તો શું થશે? તો અનાજ મળતું બંધ થઈ જશે, સરકારી યોજનાઓ છે એ પણ મળતી બંધ થઈ જશે, તમારું નામ રેશન કાર્ડ લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરવામાં આવશે, સરકાર દ્વારા ચાલી રહેતી અન્ય યોજનાઓમાં પણ તમે લાભ લઈ શકશો નહીં. પરંતુ મિત્રો, ઈ-કેવાયસી કરાવવા માટે હવે તમારે છે એ એક પણ જગ્યાએ ધક્કો ખાવાની જરૂર નથી. ઈ-કેવાયસી કરાવવા માટે તમારે કાંઈ પણ છે એ પ્રકારનો ચાર્જીસ ચૂકવવાની જરૂર નથી. ઘરે બેઠા ઓનલાઈન ઈ-કેવાયસી કરાવી શકો. જો તમને ઓનલાઈન ઈ-કેવાયસી ન ફાવે, સરળ રીત છે ન ફાવે, તો તમારે ઈ-કેવાયસી કરાવવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે? જો તમે ઓફલાઈન ઈ-કેવાયસી કરાવો તો પણ એટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે જેટલી ઓનલાઈન ડોક્યુમેન્ટ છે એ જોઈશે જેમાં ઈ-કેવાયસી કરાવવા માટે. તો હવે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે એમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હશે એ અને બાયોમેટ્રિક તમારે આપવું પડશે. તો ઘરે બેઠા જો તમે ઈ-કેવાયસી કરાવવા માંગતા હો તો તમારા રેશન કાર્ડના નંબર, કુટુંબના ઘણા બધા સભ્યો હશે એ દરેક સભ્યોના ઈ-કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. ઈ-કેવાયસી કરવા માટેની સાવ સરળ રીત છે, જેમાં તમારે એક એપ્લિકેશનના માધ્યમથી છે તમે ઈ-કેવાયસી ઘરે બેઠા તદ્દન ફ્રી મફતમાં કરી શકશો. આધાર કાર્ડ તમારે જોઈશે, તમારું આધાર કાર્ડ, તમારા પરિવારોના આધાર કાર્ડની જરૂર પડશે. આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર હશે, એમાં OTP આવશે, એટલા માટે એ મોબાઈલ નંબરની પણ જરૂર પડશે. અને બાયોમેટ્રિક તપાસ માટે રાશન દુકાન અથવા તો ખોરાક વિભાગ ઓફિસમાં બાયોમેટ્રિક અંગૂઠાનું નિશાન આપવાનું રહેશે. પરંતુ જે તમને આ ડિસ્ક્રિપ્શનમાં જે માહિતી આપેલી છે એ માહિતીમાં જો તમે સરળતાથી
ઘરે બેઠા ઓનલાઈન ઈ કેવાયસી કરવા માંગતા હો તો તમારે છે એ બાયોમેટ્રિક આપવાની જરૂર નથી. તમે ફક્ત તમારા આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડમાં OTP આવશે તે અને તમારું એક ફેસ રીડર થશે. ફેસ રીડિંગ જે આધારની ઓફિશિયલી આધાર ઓથેન્ટિકેશન માટેની તમારી ઓફિશિયલી બાયોમેટ્રિક છે એમાં તમારું ફેસ રીડર થશે. તો આ 4 સ્ટેપના માધ્યમથી તમે ઈ કેવાયસી ઘરે બેઠા કરી શકો છો. હવે ઈ કેવાયસી કરવા માટે તમારા નજીકના દુકાને પણ જઈ શકો છો અથવા ખોરાક વિભાગની ઓફિસનો પણ તમે છે એ સંપર્ક કરી શકો છો. પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ સાથે લઈને જવાના છે. બાયોમેટ્રિક તપાસ માટે અંગૂઠાનું નિશાન આપવાનું છે અને તમારા આધાર કાર્ડમાં તમારા મોબાઈલ નંબર જે લિંક હશે એમાં OTP આવશે અને એ OTP નાખી અને તમે ઈ કેવાયસી ઓફલાઈન કરી શકો છો. એટલે કે તમારા રેશનની દુકાને જઈ ખોરાક વિભાગની ઓફિસ હોય ત્યાં જે તમે બાયોમેટ્રિક કરી શકો છો. બાયોમેટ્રિક તપાસ કર્યા પછી તમારા ઈ કેવાયસી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જશે અને તમારા મોબાઈલ નંબર ઉપર OTP એન્ટર થયા બાદ એક મેસેજ પણ આવી જશે. તો મિત્રો આ રીતના તમે તમારા ઘરે બેઠા 31 ડિસેમ્બર 2024 પહેલાં ઈ કેવાયસી કરાવી શકો છો. વધારે માહિતી જોતી હોય તો અમારી આ YouTube ચેનલ સાથે જોડાઈ રહેજો અને દરેક મિત્રો WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપમાં આ માહિતી શેર કરી દેજો જેથી કરી દરેક મિત્રોને માહિતી મળી જાય.